ડિસેમ્બર અને 12 પોષ મહિનાની છે ત્યારે બધાને વિનંતી કરું કે ઘર ઘર આપણું અયોધ્યા બને, ઘર ઘર આપણું રામ બને. એટલે હોળીને ઉજવવા કરતા ઘર ઘર આપણા મંદિરો તેથી શણગારીએ અને રામલાલાને કેવળ પ્રતિષ્ઠા કરી નાખીને ભૂલી જવાનું નહીં. દર વર્ષે એ ઉત્સવ આપણે ઉજવાવા જોઈએ. એટલે એ મને અચાનક યાદ આવી ગયો. ડિસેમ્બર 31 દિવસે ઘણા તો હાવ 31 હોય. હા, હું 31 વિરોધ નથી કરતો, કરું છું. જેથી ભૂરિયા જન્માષ્ટમી ઉજવે ને આખા અમેરિકા, લંડન ને એમ કહે ને નંદા ખેડા નંદા ભાઈઓ જાય કાના લાલકી તેથી 31 દીકરા થાજો. એ કોઈ બી આપણું કોઈ અડધા નથી ને આપણે 31 હવાદાના થાય અને ગમે ત્યાં ઓલો લાલ લુગડાવાળો કંપની ફીરો નીકળી જાય એની કરતા આપણો સાધુડો ભગવી ઢોળી લઈને નીકળે ને એની સામે વ્યાજનો બેડો પાર થઈ જાય ભલા માણા. એટલે આજનો જે આનંદ છે સાહેબ, આ જિગ્નેશભાઈ રાજેન્દ્રભાઈ મારા દીકરા લગ્નમાં આ જીવા આ મારે કહેવાય કે મોજ. તરફથી 1,11,000 આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. તેમજ ભાઈ શ્રી ભરતભાઈ તરફથી 5,101 રૂપિયા આવે છે. અસીમભાઈ હોય તો કૃષ્ણકુમારસિંહજી દેવ તુલ્ય રાજા ભાવેણાના કૃષ્ણકુમારસિંહ જ્ઞાન કેરી લહર में ઠારત ઠામો ઠામ સંતોએ તો હાલતી ચાલતી દાદા પંડિત માતાજીના પરમ ઉપાસક અને મારા ગામનું ગૌરવ, મારા ગામનું ઘરેણું 24 કેરેટ હોનું છે અને જેટલી તાળીઓથી પ્રમુખને અને ગણેશભાઈને વિનંતી કરીશ કે તેમનું પુષ્પહાર અને મોમેન્ટો દ્વારા સન્માન. સંતો જ્યાંથી વિદાય લે ત્યારે આખી સભામાં સૂનું થઈ જાય છે અને જ્યારે સંતોનું આગમન થાય છે જોરદાર તાળીઓથી વધાવીએ. જે યુવાનો વડીલો ઉભા છે એમને આપના માટે સુંદર મજાના જોરદાર તાળીના ગળાથી જાઓ. અને પ્રેમજીભાઈ પુરુષોત્તમભાઈ એમના તરફથી 21,001 રૂપિયા આવે છે. જોરદાર તાળી.
અહીંયા ઉપસ્થિત છે પરમ પૂજ્ય રામ બાપુ. હું કલ્પેશભાઈ ડોંડાને વિનંતી કરીશ કે રામ બાપુનું અભિવાદન કરે. કલ્પેશભાઈ ડોંડાને ભરત એમનું અભિવાદન કરવા માટે હું ભરતભાઈ દેસાઈને વિનંતી કરીશ કે તેઓ એમનું અભિવાદન. શ્રી શંભુસિંહજી સર્વે. શૈલેષભાઈ પટેલ પ્રમુખને કે તેઓ મનરભાઈ આગળ આવશે. શ્રી બેનજી આગળ આવશે.